ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી. મિત્રો, આજે 4 ઓક્ટોબર હવામાનની વાત કરીએ તો મિત્રો, ઉત્તર પૂર્વ અરબી સમુદ્ર પર ઊભું થયેલું ચક્રવાતી વાવાઝોડું શક્તિ છેલ્લા 4 કલાક દરમિયાન 13 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ તરફ આગળ વધ્યું, જે વધુ તીવ્ર બન્યું અને આજે 4 ઓક્ટોબર 2025ના રોજ ભારતીય સમય મુજબ સવારે 5:30 કલાકે અક્ષાંશ અને રેખાંશ નજીક દ્વારકાથી લગભગ 420 કિલોમીટર પશ્ચિમમાં, નલિયાથી 420 કિલોમીટર પશ્ચિમ દક્ષિણ પશ્ચિમમાં, કરાંચીથી 390 કિલોમીટર દક્ષિણ દક્ષિણ પશ્ચિમમાં અને પોરબંદરથી 480 કિલોમીટર પશ્ચિમમાં કેન્દ્રિત થયું છે. તે પશ્ચિમ દક્ષિણ પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે અને 5 ઓક્ટોબર સુધીમાં ઉત્તર પશ્ચિમ અને નજીકના પશ્ચિમ મધ્ય અરબી સમુદ્ર સુધી પહોંચશે અને ત્યારબાદ તે ફરી વળશે અને 6 ઓક્ટોબર 2025ની સવારથી પૂર્વ ઉત્તર પૂર્વ તરફ આગળ વધશે અને ધીમે ધીમે નબળું પડશે. વેલ માર્કર લો પ્રેશર ઉત્તર છત્તીસગઢ અને ઉત્તર આંતરિક ઓરિસ્સા અને ઝારખંડના નજીકના વિસ્તારો પર છે. 4 ઓક્ટોબરના રોજ સવારે 5:30 કલાકે અને તે દક્ષિણ પૂર્વ ઉત્તર પ્રદેશ અને ઉત્તર છત્તીસગઢ નજીકના વિસ્તારો પર સ્થિત છે અને તેને સંકળાયેલા બધા યુએસથી 7.4 કિલોમીટર સુધી વિસ્તરશે. તે ઉત્તર ઉત્તર પૂર્વ તરફ બિહાર તરફ આગળ વધવાની આગામી 12 કલાક દરમિયાન ધીમે ધીમે નબળો પડી ઓછા લો પ્રેશરવાળા વિસ્તારમાં ફેરવાઈ જવાની શક્યતા છે અને એક વીડી 4 આજથી ઉત્તર પશ્ચિમ ભારતને અસર કરશે. હવે મિત્રો, ગઈકાલે સવારના 6 થી ચાંદના 6 સુધીમાં 25 તાલુકામાં વરસાદ હતો. 1 ઇંચ જેવો ક્યાંય વરસાદ, 2 તાલુકા એવા હતા કે જ્યાં 1 થી 1.25 ઇંચ સુધીનો વરસાદ હતો. એક દ્વારકામાં 1.25 ઇંચ અને ચાયલામાં 1 ઇંચ જેવો વરસાદ હતો. રાત્રિના ડેટા મળેલ નથી. હવે શું થાય મિત્રો, આ વાવાઝોડું વધારે શક્તિશાળી બની ગયું છે. અરબી સમુદ્રમાંથી રિટર્ન આવે છે. રિટર્ન આવ્યા પછી ચોથી રિટર્ન થાય એટલે 6 તારીખે વીડીની થોડીક નીચી હોવાથી અસર ઉત્તર ગુજરાત રિજનને, જે આપણે ઝારખંડવાળું વેલમાર્કર લો પ્રેશર જોયું તેની અસર થોડી ઘણી બેની મિક્સ થશે અને આ જ્યારે નજીક આવશે ત્યારે 7-8માં સૌરાષ્ટ્રમાં અને કચ્છમાં પણ શક્યતા છે, પણ થોડી ઘણી અસર છે નજીવી. હજી એમાં ઘણા ફારફેર થઈ શકે. કદાચ તે વધારે મજબૂત બની અને અંદર એન્ટર થાય તો વધારે વરસાદ પડી શકે, પણ હાલ પાછા ફ્રી મોડલો ગઈકાલ ચાન્સથી એવા અપડેટ થવા માંડ્યા છે. જોકે અમેરિકન મોડલ સૌરાષ્ટ્રની અંદર એન્ટર થાય એવું બતાવી રહ્યા સિસ્ટમ, પણ તે નબળું પડીને લો પ્રેશર રૂપે રહેતો અને યુરોપિયન મોડલ મેજોરિટી યુરોપિયન મોડલ મુજબ જ થશે, તો તે સૌરાષ્ટ્રના કાંઠા નજીક આવી ફરી અરબી સમુદ્રમાં જાય અને ધીમે ધીમે નબળું પડતું વિખાતું જાય છે. જોકે બહુ મોટો રન લીધો છે. આપણે 28 સપ્ટેમ્બરે રાત્રે જે એકી સાથે નીકળી ગયું લો પ્રેશરને, એકી સાથે ગુજરાત રાજ્યમાં વરસાદ થયો 28-29માં. જે મોડલોને આઈએમડી એવું વિચારતા હતા કે આ તે ધીમે ધીમે ચાલશે, પણ ધીમું અહીંયા ન રહ્યું. અહીંયા એક જ રાતમાં 50 થઈ ગયું. નોખા પછી લોકેશન આપવા માંડ્યા મોડલો, પણ હકીકતમાં તે 28ની રાત્રે નીકળી ગયું હતું અને ત્યાર પછીનું અરબી સમુદ્રમાં છે અને અરબી સમુદ્રમાં મજબૂત બન્યું અને ઘણી ઘૂમરી મારી, ઘણો સમય રહ્યો અને ઘણો સમય રહેશે હજી, એટલે તેની અસર નબળી પડી જશે હાલ એવું લાગી રહ્યું છે મોડલોને. છતાં કાંઈ ફારફેર થશે તો વધારે અપડેટ આપશું, પણ નજીવો એવા વરસાદની શક્યતા ગણાય. છતાં કાંઈ વધઘટ હશે તો વધારે અપડેટ આપશું. ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો અને શેર કરજો. જય માતાજી.